કેટલી શરમજનક વાત છે, કેટલી ચિંતાજનક વાત છે, કેટલી ચર્ચાઓ, કેટલો વિરોધ માંગી લે તેવી વાત છે કે તમારા ઘરે આવતી હરેક ખાદ્ય પદાર્થની જે ચીજ વસ્તુ છે તે સાચા અર્થમાં ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુ નથી. તમે ધીમે ધીમે ઝેર ખાઈ રહ્યા છો. ઝેર ખાઈ અને રોગોને આમંત્રણ આપી રહ્યા છો. એવી એક બે ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓ નથી, એવી અલગ અલગ જગ્યા પરની વસ્તુઓ છે કે જે ખાદ્ય માટે યોગ્ય જ નથી, એ ખાવા માટે યોગ્ય જ નથી, અને જેને આપણે બિંદાસ કહી રહ્યા છે કે આ તો હેલ્ધી વસ્તુઓ છે, આ ખાવી જોઈએ. એ પનીર, એ દૂધ, એ ઘી, બધી જ વસ્તુઓ નકલી. ઇવન એટલું જ નહીં, એનાલોગ પનીર અત્યારે ચર્ચામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, જેના લીધે હાર્ટ એટેકના કિસ્સાઓ વધે છે, જેના લીધે કેન્સરના કિસ્સાઓ વધે છે. વડોદરા શહેર એકલું જ નહીં, ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ, ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં આ જ પ્રકારની ચેન છે કે કોઈક વસ્તુનો વિરોધ ક્યારે થાય, કોઈક વસ્તુ ચર્ચામાં ક્યારે આવે, જે વસ્તુ જે વખતે મુદ્દો બને, એનો વિરોધ થાય, એ કિસ્સો પ્રકાશિત થાય, ખબર પડે, પણ ત્યાર સુધી તો આપણે ઘણું બધું ગુમાવી ચૂક્યા હોઈએ છીએ. પનીર ચર્ચામાં આવ્યું પછી ખબર પડી કે એનાલોગ પનીર આવી રીતે બને છે, કે જે ડુપ્લિકેટ છે, જે રબડ જેવું છે, જેને ખાધા પછી આપણને ઘણી બધી તકલીફો થઈ શકે છે. જે વસ્તુ, જે તેલ તરેલી વસ્તુઓ માર્કેટમાં બની રહી છે, એ તેલ તરેલી વસ્તુઓ જે કહેવાય કે ફરસાણ સ્વરૂપે આપણા ઘરે આવે છે, એ સાચા અર્થમાં ફરસાણ ખાવા લાયક છે? તમે એક કઈ બનાવટથી તેલ બને છે, એ કેવા તેલમાં એ બધી વસ્તુઓ બને છે તમને ખબર છે? બ્લેક તેલ, જે વારંવાર ઉકાળેલું તેલ, અને તેલથી અલગ અલગ તરેલી વસ્તુઓ તમારા ઘરે આવી રહી છે. તમે એ ખાદ્ય વસ્તુઓને નહીં, પરંતુ કેન્સરને આમંત્રણ આપી રહ્યા છો, મોતને આમંત્રણ આપી રહ્યા છો. એ નકારાય એવી વસ્તુ નથી. જેટલી પણ બહારની બનાવટવાળી વસ્તુઓ આવી રહી છે તમારા ઘરે, સીધી તમે ખાઈ રહ્યા છો. એ શાકભાજી પણ હોય તો એ શાકભાજી પણ ઇન્જેક્ટેડ જ હોય છે, કે તરત જ ચોમાસુમાં વરસાદ પ્રોપર નથી પડતો, ગરમી વ્યવસ્થિત નથી થતી, એ ઠંડક વ્યવસ્થિત એટલે કે ઠંડી વ્યવસ્થિત નથી પડતી, તો ચેઇન આખી પ્રોપર નથી ચાલતી ઋતુચક્રની, તો એ વસ્તુઓ બધી પ્રોપર તમારા ઘરે નથી આવતી. ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી ખૂબ ચર્ચામાં છે, ચર્ચામાં રહેવી જોઈએ. કારણ એ છે કે જવાબદાર ટોટલી એમની છે. હોટલ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા કે અલગ અલગ જગ્યા પર વેચાતા ખાદ્ય ચીજોની બનાવટવાળી વસ્તુઓ, એટલે કે ડેરી પણ આવી ગઈ અને તમામ વસ્તુઓ આવી ગઈ, હોટલ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા બધું જ આવી ગયું કે જે જગ્યા પર ખાદ્ય ચીજ વસ્તુઓ વેચાય છે. મોટો પ્રશ્નાર્થ છે કે આ લોકો અલગ અલગ ચીજ વસ્તુઓ ચર્ચામાં આવ્યા પછી, ખબર પડ્યા પછી એક્ટિવોને અલર્ટ થાય છે અને અલગ જગ્યા પર દરોડા પાડે છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે એક બેઠક મળી. આ બેઠકની અંદર ફૂડ સેફ્ટી ડ્રગ્સ વિભાગની પણ એક અગત્યની બેઠક મળી. અને આ બેઠકમાં ઓફિસર, સર્વેની ટીમ, એટલે કે આ બધી વસ્તુઓ સર્વે કરવા જાય એની ટીમ, અને સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા છે. એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકની સાથે હવે ટેસ્ટિંગનો વધારો થાય, એટલે કે અત્યાર સુધી 100ની અંદર ટેસ્ટિંગ થતા હતા, પરંતુ હવે 300 થી 400 જેટલા ટેસ્ટિંગ થાય, સર્વે થાય, કે જે વસ્તુઓ તપાસ માટે લીધી છે એ વસ્તુઓ તપાસ રિપોર્ટ પ્રોપર આવે છે કે કેમ, તે અંતર્ગત પણ તપાસ થાય. આજે એક અગત્યની બેઠક, અને બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા, અને ઓફિસર સાથે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જે અધિકારીઓ છે તેઓનું પણ નિવેદન સામે આવ્યું. ચર્ચા મહત્વની રહી કે હવે અલગ અલગ જગ્યા પરના સેમ્પલ વધારા થશે, સાથે રૂટીનમાં રિપોર્ટ થશે. અલગ અલગ વસ્તુઓ, શંકાસ્પદ વસ્તુઓનો નમૂનો લેવામાં આવશે, રિપોર્ટ થયા બાદ તરત જ સર્વે થશે. તે અંતર્ગત તમામ જે બેઠક થઈ, એ બેઠકમાં તમામ જે નિર્ણયો લેવામાં આવ્યા તે અંતર્ગત નિવેદન પણ સામે આવ્યા છે. અન્ય શહેરોમાં અખાદ્ય ખોરાકના કારણે બનતી ઘટનાઓ, એ ઘટનાઓને ગંભીરતાથી લઈ વડોદરા શહેર તંત્ર દ્વારા ફૂડ સેફ્ટી અંગે કડક પગલાં લેવામાં આવ્યા છે. વડોદરામાં આવી કોઈ અખાદ્ય વસ્તુઓ અને ખાધા પછી જ્યારે લોકોને ફૂડ પોઈઝન થતું હોય, લોકો બીમાર પડતા હોય, આવી ઘટનાઓ ન ઘટે તે માટે ફૂડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, ફૂડ ઇન્સ્પેક્ટર, સર્વેલન્સ ઓફિસર સાથે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી છે. સેમ્પલમાં મોટો વધારો થયો છે. પહેલા શહેરભરમાંથી સામાન્ય રીતે 80 થી 85 જેટલા ફૂડ સેમ્પલ લેવામાં આવતા હતા, હવે તે વધારીને 300 થી 400 કરવામાં આવ્યા છે. તમામ ઝોન અને વોર્ડમાં તપાસ, એટલે કે રેસ્ટોરન્ટ, હોટલ, કેન્ટીન, લારી ગલ્લા તેમજ સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ કિચનની સ્વચ્છતા, ગ્લોવ્સનો ઉપયોગ, કુકિંગ ઓઇલની ગુણવત્તા, કલર અને અન્ય સામગ્રીની ગુણવત્તાની કડક કાર્યવાહી પણ, એટલે કે ચકાસણી પણ કરવામાં આવી છે. લાયસન્સ અને હાઇજીન ચેકિંગ, ફૂડ બિઝનેસ ઓપરેટર પાસે માન્ય લાયસન્સ છે કે કેમ, કિચનમાં યોગ્ય હાઇજીન જાળવવામાં આવે છે કે કેમ, તે અંતર્ગત પણ ચકાસવામાં આવશે. ડેલી રિપોર્ટ કરવામાં આવશે, એટલે કે કામગીરી અંગે રોજે રોજ ડેપ્યુટી કમિશનર દ્વારા સમીક્ષા પણ કરવામાં આવશે. એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. રિપોર્ટિંગ પ્રક્રિયા ઝડપી થાય તે અંતર્ગત પણ નિર્ણય લેવામાં આવ્યો છે, એટલે કે ફાસ્ટ ટ્રેક કરવાની આયોજનબદ્ધ યોજના પણ ઘડી નાખવામાં આવી છે. આજે સિટીના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના ફૂડ ઇન્સ્પેક્ટર્સ અને ફૂડ સેફ્ટી ઓફિસર્સની મીટિંગ અત્યારે ટૂંકા સમય પહેલા કરવામાં આવી છે. જે રીતનું બીજા કોઈ જગ્યામાંથી
અનબનાવની મેસેજીસ આવતા અને ગંભીરતાથી લઈને વડોદરા શહેરમાં આવા કોઈ ઘટના ના બનવું જોઈએ એના માટે તકેદારીની ભાગરૂપે આજે આ મીટિંગ કરવામાં આવી છે. સૌથી પહેલા ફૂડ ઇન્સ્પેક્ટર્સનું કામગીરીને પણ અમે રિવ્યુ કરવામાં આવ્યું અને કેટલા સેમ્પલ્સ લઈ રહ્યા છે, કેટલા લીગલ સેમ્પલ્સ અને કેટલા સર્વેલન્સ સેમ્પલ્સ લઈ રહ્યા છે એના ઉપર પણ અમે માહિતી મેળવી અને આવનારા દિવસોમાં મેક્સિમમ ટુ મેક્સિમમ સેમ્પલ્સ આપણે લેવા માટે દરેક ઝોનમાંથી વોર્ડમાંથી લેવા માટે મેં સૂચના આપી છે. રેસ્ટોરન્ટ્સની અંદર અને હોટેલ ઇન્ડસ્ટ્રીની અંદર જે પણ ફૂડ સેફ્ટી પ્રિકોશન્સ લેવાનું છે, લાઇસન્સીસ જે લેવાનું છે બધાને ચેક કરવાનું પણ કીધું છે. સાથે સાથ કિચન્સની અંદર જે ક્લીનલીનેસ, કિચનની સેફ્ટી કેવું છે, ક્લીનલીનેસ કેવું છે, લોકો ગ્લવ પહેરીને કામ કરે છે કે કેમ, ક્વોલિટી ઓફ ફૂડ મટીરિયલ જે વાપરે છે, કલર મટીરિયલ્સ છે, ઓઇલનું ક્વોલિટી, લારી ગલ્લાની અંદર પણ કેવી રીતે કામગીરી કરે છે, રેસ્ટોરન્ટ્સમાં કેવી રીતે કામ કરે છે, કેન્ટીન્સમાં પણ કેમ ચાલે છે, બધાનું ફૂડ સેમ્પલ્સ વધારે લેવા માટે અને સર્વેલન્સ ઓવરઓલ સર્વેલન્સને એક્ટિવેટ કરવા માટે પણ કીધું છે. અત્યાર સુધી અપ્રોક્સિમેટલી 80 to 85 સેમ્પલ્સ લેતા હતા, હવે એકદમ વધારીને 500 સેમ્પલ્સ સુધી લઈ જવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. પણ પ્રેક્ટિકલી વાત કરતા 300 to 400 સેમ્પલ સુધી લેવાની એ લોકો પણ સંમતિ આપી છે. એમાં બે પ્રકારનો હોય છે, એક સર્વેલન્સ તરીકે પણ કરતા હોય છે અને ડિટેલ ડેટા અપલોડ કરતા લીગલ સેમ્પલ્સ પણ હોય છે. પણ હવેથી તકેદારીના ભાગરૂપમાં વડોદરા શહેરમાં ફૂડ ઉપર થોડું વધારના ગંભીરતાથી કામગીરી કરવા માટે એમને તમામને અમે સૂચના આપી છે અને ડેલી એની રિપોર્ટિંગ અને કોઝ ઓફ એક્શન અને વોટ ઇઝ એક્શન ટેકન રિપોર્ટ ડેલી સબમિટ કરવા માટે ડેપ્ટી કમિશનર હેલ્થને પણ અમે સૂચના આપી છે. ડેપ્ટી કમિશનર હેલ્થ રોજના રોજ એને રિવ્યુ કરીને સારું કામગીરી કરવા માટે એમને તાકીદ આપી છે. સર, ખાસ કરીને અત્યારે તહેવારની સિઝન ચાલી રહી છે, મીઠાઈને એના માટે કેવી રીતે હવે તકેદારી ફૂડ ઇન્સ્પેક્ટર્સને સૂચના આપી છે. ફૂડ ઇન્સ્પેક્ટર્સ એમના રીતે જે જગ્યામાંથી સેમ્પલ્સ લેવાનું રહેશે એ લોકો વિસ્તારમાં શું બની રહ્યા છે, કયા વિસ્તારમાં શું ચાલી રહ્યા છે એ લોકો જાતે જ નક્કી કરીને કરવાનું એને ફ્રીડમ આપી છે. તકેદારીના ભાગરૂપે એ લોકો વધારે પણ સેમ્પલ્સ લેશે અને કુકિંગ ક્વોલિટી એના ઉપર પણ જાગૃતતાથી જ કામગીરી કરવા માટે એમને સૂચના આપી છે. સર, સેમ્પલ તો લે છે પણ જે ટેસ્ટનો જે રિપોર્ટ આવવાનો હોય છે એ બહુ મોડા આવતો હોય છે. નોર્મલી હું એમને પૂછ્યું હતું, નોર્મલી 3 થી 4 દિવસ રિપોર્ટ આવવામાં વાર લાગે છે એવું કહે છે, પણ આને પણ થોડું ફાસ્ટ ટ્રેક કરવા માટે અમે લેબોરેટરીઝમાં પણ વાત કરવા માટે ડેપ્ટી કમિશનરે કીધું છે. આશા રાખી કે આ પ્રક્રિયાથી થોડું સ્પીડ ઓફ રિઝલ્ટ પણ ફાસ્ટ આવે એવા પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે વી વિલ ટ્રાય ટુ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ